વડોદરાથી સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે પ્રતિવર્ષ આવતી ધર્મધ્વજા પદયાત્રા સંઘ આવી પહોંચ્યો છે. વડોદરાથી ભાવિ ભક્તો સાથેનો છેલ્લા 21 વર્ષથી સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે પરંપરાગત આવતો ધર્મધ્વજા પગપાળા સંઘ ઓમ નમઃ શિવાયની ધૂન સાથે આવી પહોંચ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી ઉમરેઠ. ઓમ નમઃ શિવાય. છેલ્લા 21 વર્ષથી વડોદરાથી ભીમનાથ મહાદેવ સાવલી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રાની શરૂઆત પરમ પૂજ્ય 1008 મહંત શ્રી જગદીશગીરી દાદાએ કરી હતી અને એમને જ્યારે પ્રથમ વખત આ યાત્રાનું આયોજન કર્યું ત્યારે એમને ધજા આપતી વખતે કીધું હતું કે આ ધર્મ ધજાની યાત્રા કોઈ દિવસ અટકે નહીં. એમના એ જ વચનોને ધ્યાનમાં રાખીને આજે પણ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક શનિવારે સાવલી ભીમનાથ મહાદેવ સુધી વડોદરાથી લગભગ 100 થી 150 ભાવિક ભક્તો ભેગા મળી અને સવારે 5 વાગ્યાથી ચાલવાનું શરૂ કરે છે અને બપોરે 2-2:30 વાગ્યા સુધી ભીમનાથ મહાદેવ પહોંચે છે. બધાના મનમાં બાપજી પ્રત્યેની લાગણી, શ્રદ્ધા અપરંપાર હોવાથી કોઈને થાક લાગતો નથી, કોઈ એવો થાક અનુભવતા નથી અને બાપજીની દયાથી છેલ્લા 21 વર્ષથી આ યાત્રા નિર્વિઘ્ને સંપૂર્ણ થઈ રહી છે અને આવનારા હજારો વર્ષ સુધી આ યાત્રા આ રીતે જ ચાલ્યા કરશે. સ્વામીજી જગદીશગીરી બાપજી અને હાલમાં અત્યારે નીલકંઠગીરી બાપજીના આશીર્વાદથી આ યાત્રા દર વર્ષે આ રીતે યોજાતી રહેશે અને આ રીતે જ બધા બાપજીના ભક્તો સાવલી પદયાત્રામાં જોડાતા વધુના વધુ સંખ્યામાં જોડાતા રહેશે. दोस्त मित्र महंत 1008 महंत जगदीश गिरी जी महाराज ने ये कितना 21वां पद यात्रा 21वां पद यात्रा और भक्त मंडल का अच्छा उत्साह, उमंग और गर्म जोशी से बहुत अच्छा पद यात्रा चले आ रहे हैं. आगे के लिए भी चलते रहे. उनके आशीर्वाद थे ये पद यात्रा रुकना नहीं चाहिए, हमेशा चलते रहे पद यात्रा. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.